કે યાર સરપંચમાં બધું કમ્પ્લીટ તો કરી છે યાર, રોડ બોડ બનાવ્યા, ગામનો કોઈ વિકાસ નહીં. 6 મહિના ત્યાં સરપંચ બને ના, કોઈ ગ્રાન્ટ ગામમાં લાયા ના, રસ્તા બનાવ્યા ના, ખાડા જતા આપણે જે મળતા હે ને એ રકા આપણે યોન મનાવતા હે ને હવે આ એક પૂજાનું વસ્તુ છે, સતીત્વ છે. આજથી નિયમ કરો, પગે લાગો. માં તારો ઉપયોગ જ્યાં સુધી તારી જરૂર નહીં પડે ત્યાં સુધી તમે તારી પૂજા. તો જે તમે કોમેડી આપણા ચેનલ હતી એમાં તમે અમને જોયા, શેર કરો, હા, સબસ્ક્રાઇબ કરો. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે જઈ રહ્યા છીએ નોકરી આજે. તો ચાલો આપણે આગળ જોઈએ થોડું. ને આજે ટિકટોકનો વિડીયો મૂક્યો, તો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો પાર્ટ 2. તો આપણે પાર્ટ 2 લઈને આવીશું. તો બરાબર, ત્યાં સુધી એ વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી આપણે નવું. તો ફાઇનલી ગાઈસ આપણે નોકરી જવા નીકળી ગયા છીએ. બરાબર, ફાઇનલી ગાઈસ ઘરે ખાવા નીકળી ગયો છે. તો ફાઇનલી ગાઈસ આપણા ગામે પહોંચવા આવ્યો છું. તો જે તમે કોમેડી આપણા ચેનલ હતી એમાં તમે અમને જોયા છે, એ અત્યારે આવી ગયા છે મારા ઘેર અને રહ્યા છે. હા, આટલા બેઠા છે કિશનસિંહ વાઘેલા. શેર કરો, હા, સબસ્ક્રાઇબ કરો. તો ફાઇનલી ગઈ આપણે નોકરી છીએ. હાલ તો બેઠા છીએ, વાગ્યા છે બપોરના. રોટી અને ચા અને ચટણી આપણે ખાઈ લઈએ, પછી તમને મળીએ. આપણે લઈને આવ્યા હતા ટિકટોકનો વિડીયો, અને તમે ટિકટોકમાં વિડીયો જોયો પણ સપોર્ટે સારો આપ્યો. બરાબર, તો આજે પણ આપણે નવો વિડીયો લઈને આવ્યા છે, જેવો એ તમે વિચાર્યું પણ નહીં હોય. અને આપણે 100 દિવસની ચેલેન્જ રાખી હતી, 1 થી 100 દિવસ સુધી ડેલી બ્લોગ બનાવવાની. બરાબર, તો આજે 15મો દિવસ છે. બરાબર, તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબર ના કર્યું હોય તો પહેલાં જઈને લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરી આવો અને વિડીયોમાં જોડાયેલા રહો. તો આપણે જે વખતે ટિકટોકના તમને વિડીયો બતાવી દીધા અને હવે બતાવવાના છે આપણે કયા વિડીયો? કોમેડી વિડીયો. બરાબર, કે જે અમે કોમેડી વિડીયો ઉતારતા હતા, અમે કોમેડી વિડીયો બનાવતા હતા, એ રહ્યા બતાવવાના છે તમને. તો પહેલાં તમે કોમેડી વિડીયો જુઓ, તમને જેવા લાગે તો કોમેન્ટમાં જણાવજો. તો આપણે નવું કોક લઈને આવીશું. બરાબર, તો તમે ટિકટોકનો વિડીયો જોયો ના જોયો હોય તો જલ્દી જોઈ આવો. બરાબર, તો આપણે મળીએ હવે આગળ. તમે ટિકટોકના વિડીયો જોયા અને હવે આ કોમેડી વિડીયો જુઓ અને પછી સરપંચના ઘેર જે 100 મહિના ત્યાં કશું કોમ નહીં, કોઈ વિકાસ નહીં ગામનો. સાચી બધા ભેગા થઈ સરપંચના ઘેર તો કહીએ બે શબ્દ ના હોય તો હાથ ના ઉભા રહો, તું શાંતિ રાખજે, પાછો રહેજે. ના, સરપંચ ને ભમાઈ નાખો. સરપંચ ઘેર જ નહીં, સરપંચ તો જ્યાં ચાલી જાય ચાલે જાય. તમારા બાંકી અરે આવવાનું તો થયું, ફોર્મ પડી જાય તો કરવાય. મારે દિવાળી આ દોરવા જવાનું હોય. દિવાળી તો ધૂળ જેવી. કેમ ધૂળ જેવી? પૈસા લેવા જતો. તમે પગની બાંધતા મામા કશું નહીં, તમે હતા. તો ફાઇનલી ગાઈસ તમે વિડીયો જોયા છે કોમેડી જેવા હતા. બરાબર, તો આપણે એક બીજું નવું ટોપિક લાવ્યા આમાં. કેવું તમે વિચાર. ચાલો, મારે જવું છે ફરવા. બરાબર, જેમ કે ચોટીલા જવું છે, ગિરનાર જવું છે, સોમનાથ જવું છે. બરાબર, પણ એનો અંદાજે ખર્ચ જેટલો થાય મને પણ નથી ખબર. તો આપણે જે જીટીપીને પૂછીએ કે કેટલો ખર્ચ આવે છે. હેલો ચેટ જીટીપી. हेलो चैट जीटीपी. चोटीला, सोमनाथ और गिरनार 2-3 दिन के ट्रिप में कवर करें तो खर्चा ट्रांसपोर्ट, होटल, खाना और लोकल यात्रा पर निर्भर करेगा. नॉर्मली बस या ट्रेन से जाने पर वन व्यक्ति का लगभग 4,000 से 8,000 रुपए तक का कुल खर्च आ सकता है. अगर निजी कार लेते हैं तो थोड़ा ज्यादा हो सकता है. आप किस गांव या शहर से निकलेंगे ये बता दें तो मैं ज्यादा सटीक अनुमान बता दूंगा.
मैं निकलने वाला हूँ मेवट से। हाँ हाँ। ठीक है। तो कितना खर्च आएगा? मेहसाना जिला से चोटीला, सोमनाथ और गिरनार घूमने निकलते हैं तो ट्रांसपोर्ट, होटल, खाना और लोकल यात्रा मिलाकर एक व्यक्ति का करीब करीब 4,500 से 8,000 रुपए तक खर्च आ सकता है। ये इस बात पर भी निर्भर करता है कि आप परिवार के साथ हैं या अकेले। मैं अकेला जाने वाला हूँ। अकेले के लिए लगभग वही रेंज रहेगी, करीब 4,500 से 8,000 रुपए से थोड़ा ऊपर नीचे आपके रहने और सफर के चुनाव पर निर्भर करेगा। ओके, थैंक यू सो मच। कोई बात नहीं, शुभ यात्रा। ने मैं एक बात कहना चाहता हूँ, यूट्यूब में मेरे सब्सक्राइबर है, उसके लिए क्या कहना चाहते हो आप, वो कहो। एक सेकंड सोचता हूँ। सब्सक्राइबर से दिल से शुक्रिया कह सकते हैं उनके सहयोग और प्यार के लिए, जिससे आप लगातार वीडियो बना पा रहे हैं। साथ ही उन्हें कहें कि अगर वीडियो अच्छे लगे तो लाइक करें, दोस्तों के साथ शेयर करें और अपने सुझाव कमेंट में जरूर दें। और हाँ, चैनल के टॉपिक जैसे यात्रा, भक्ति आदि के हिसाब से संदेश को थोड़ा पर्सनल और गर्मजोशी भरा रख सकते हैं। ओके, थैंक યુ। તો આપણે ચેટ જીટીપીને પૂછી લીધું અને એને જવાબ પણ આપી દીધા આપણને। તો ચાલો ફાઇનલી ગાઈસ મારું સેટઅપ બતાવું તમને। હું વિડીયો બનાવું છું એ કેવું સેટઅપ છે એ તમને બતાવી દઉં। તો આટલા લાઇટ રહે છે, આટલા મારું આ સ્ટેન્ડ રહે છે, આટલા ગોળો લગાવેલો છે બરાબર। તો આ સેટઅપ છે અને આના રીતે હું વિડીયો ચાલુ કરું છું અને વિડીયો શૂટિંગ કરું છું બરાબર। આ વસ્તુ તમારે જોતી હોય તો આ વસ્તુ જોતી હોય તમારે તો હું નીચે લિંક આપું છું ડિસ્ક્રિપ્શનમાં, મીશોમાં જઈને તમે મંગાવી શકો છો તો બરાબર। તો ચાલને ફટાફટ જઈને પાર્સલ મંગાવો અને ફરથી આપણે મળીએ ન્યૂ બ્લોગમાં। થેન્ક યુ ફોર વોચિંગ, બાય। તો ગામનો જેવો સહયોગ અને આવું તો આ થોડી જગ્યા બગ્યાનું થોડું આમ રહેણાંક જેવું સારું વિસ્તાર બનાવું, જ્યાં ગામમાં બધું પહેલા આવેલા અને તો બધું જોયું ત્યાં ખાડા ખૈયા